હા મારે તો બધું રમા ભમણ થઈ ગયું છે. મારો છોકરો હમું તો ઊંચો આવતો નહીં મારો ઓળશ્યો. અને એ વરાદે શિયાળામાં કેટલું જોર કાઢે છે. 5મા મહિનામાં ચાલુ થયો છે પણ હજુ બંધ થવાનું હમું તો નોમ લેતો નહીં. મારા ઓળખ્યા મારા પૂળા બધું પલળી ગયું. મને કેટલું નુકસાન પડ્યું. હા મરી જા મજૂરી કરી આખી જિંદગી હેતરમાં પાવડા કૂટા મરી. ભગવાન હમું તો તારના પૂરા ઢોળાના મૂઢા મોકણ મેલાવો છે. તારે કેવું થઈને ઉભું રહ્યું છે. મારો ભુજંગો કેવો ઊંઝો છે. મંગા અને એને માને ના પાડી કે આ પાડાની દાળ પહેલી આ દાળ પીપી કેવો ઊંઘ્યો છે જોજો. એટલે જોવાનું રાત તારી મયર હું નાશે. ચારના પૂળા લાવવાના પણ પલળી જશે છે. ચારનું કીધું તો ઢોચા વરસાદ આવી તો ચેવો કરીને મેલ્યું છે. લે હેડ ઉભો થાય હેડ ને તો બધું પલળી ગયું. પૂરા પલળી ગયા એટલે ચાલો ચોમામાં ઈચ્છા ના આવ્યો. ચોમામાં બધું રમણ ભમણ કરી નાખ્યું. બાજરીના પૂળા પથારી ફેરવી નાખી. ઉતાવળ હેડ ને પછી પૂળા ચોથી લાવશું. પછી બધા પેલા એ પલળે બગડી કાળા મેચ થઈ જાય. વધારે બધું ઊંઝામાં કાઢ્યું. મેં કીધું પડી જાય તો વળી હાલ દઈએ વળી. ફોન આવ્યો. હલો હા ઈકણ ઉભો રહ્યો તો ખેતરમાં તો પૂરા ભેગા કરેલા છે. હું હાલ જ આવું. ઓવો આ ખેતરમાં પડ્યા જો પાળા કરેલા છે. હા એ તો ભાવ ઈકણ આવીને કરીએ હેડો. હાલ જ આવું. હાલ જ આવું. એનો ફાયદો ઉઠાવવાનો છે. જે 2-3 રૂપિયા ઘટે પડ્યા એનો ફાયદો ઉઠાવવાનો છે. 4 થી 5 રૂપિયા નેતા જ બોલવાના થઈ પડશે. તો છોકરાને કીધું તું કે ચાવ્યો બે રીતે ઘેર મેલ પણ એ મેલતો ને શું કરવાનું કોઈ બાઈક નવું લાયા જેમ થઈ હવ પૂરા તો હારા છે. કોઈ થોડો પ્રવાયા છે કાકા તમે મોટો મારતો હું આ બાજુ જોઉં બરાબર. સારું થોડા હવા તો છે જ વધવામાં સારું થોડું વધ્યું જ છે. કાકા એ બાજુ કેવું છે? વધવામાં તો સારું વધ્યું પણ જો ધણીએ જો આવે નહીં બરોબર. સાચી વાત 25 રૂપિયા પૂરો પોહાય એવું છે. પણ આપણે એટલા બધા નહીં કહેવાના. તમારે શું કરવાનું ખબર? હું ભાવ કહું તો ઓછામાં ઓછા ચેલા ખબર 15-17 રૂપિયા કહેવાના. પછી છેલ્લે જતા 22-25 સુધી છોડવું તો નહીં જ. હા બરોબર ને? બરાબર. પેલા આપણે 15 થી સ્ટાર્ટ જ કરવાનું. હા થઈ પડશે. હા શું કરીએ તો ભાવ આપણે તો ઊંચો બોલ્યા ને તો પછી નહીં નેતો. એ તો વાત સાચી. તો આ બધું વ્યવસ્થિત છે. પાછા પેલા છે વધવાનું તો વધ્યું નહીં કાકા પાછું. પણ થોડી બોધણી એક થોડી ઓછી પડે છે. ડબલ પૂરા જેટલો પૂરો છે. વધવામાં વધ્યો હોય કેટલો 2 માથોડ પૂરો વધ્યો. 2 માથોડ પૂરો વધ્યા હતો. તકલીફ શું છે ખબર હે? આ થોડી બોધણી થોડી માપની છે પણ પૂરો જો બોધણી ભારે હોત ને તો પૂરો ઓછામાં ઓછો 30 રૂપિયા પૂરો થાય એવું હાર્યો. હા તે આપણો છેલ્લું કરવા ખબર 20 રૂપિયા 22 રૂપિયા લઈ લેવા. 20 રૂપિયા જો હું તમને વાત કહું આ પૂળો ખાલી ઓમનામાં આપણે લઈ જઈને ખાલી મોડી રાખીએ ને અને આના પૂળો 30 રૂપિયા શિયાળામાં 30 રૂપિયાથી નેતો પૂળો ના થાય. ખાલી કેટલો હાચવાનો હ 2 મહિના હારો હાચવાનો હ. આપણે ગઈ સાલ વધારે 2.5-3 લાખ રૂપિયાનો તો આપણો નફો થયો તો નતો એટલે આપણો 2.5-3 નહીં આપણો થોડો વધારે કરવાનો હોય બરાબર. એટલે વહીથી આપણો ઓછામાં ભાઈ જોયા પૂળા જોયા કાકા પોળા તો જોયા. હા આ તો બથોડા છે. વધ્યું તો જેટલું 1.5 માથોડ વધેલું છે યાર. વધ્યું તો છે કાકા પણ થોડી પેલી બોધણી થોડી ફોરી છે. બોધણી તો આમાં આ તો ફોરી ના કે વધ્યું તો જેટલું 1.5 માથોડ આ તો 100 8 થાય. તમારી વાત સાચી કાકા પણ બોધણીમાં થોડું મંદુ છે ને પછી જોવા કે
આ મજૂર આ એ તો આ વરસાદના લીધે એવું થયું છે યાર, થોડું પલળ્યા છે એટલે શું કરે તાન. હા હેડો કશો હતો નહીં. બોલો ભાવ બોલો હેડો. ભાવ તો ભાઈ 30 રૂપિયા. હું કાકા તો જોયા હા આવા ઘારા જેવું હતું આ તો તમે ભાઈ તે આ કરો. તાણ આ એની તો વાત છે તાણ, આ વરસાદ આવ્યો છે એટલે તો લોચા છે યાર. આ બધા આવજો તમે. તાણ આ વરસાદ આવ્યો એટલે તો ભાવમાં પેલી રસ છે યાર. તોય તમે સમજીને કીધા છે. અને આ તો દોઢ માથું વધેલું છે. તો પૂળામાં તો ભાવ તો 30 તો ના આવે. હમ. હા લોચા જેવું થઈ ગયું હે યાર. હવે અમે મને ઘેર લઈ જઈએ પાછું આનું હુકવવાનું આ બધું મજૂરી અમારે નહીં કરવાની. કોઈ આવું ના આવું તો અમે મોડી ના જઈએ પાછું. ઓને તો પેલા બિલાડી બચ્ચા જેમ આમથી આમ ઊંથામીને હુકવવું પડશે. ભાઈ તમારી વાત સાચી છે, પણ આમાં મજૂરી કેટલી થઈ છે. અને આ તો આ વરસાદ આવ્યો એટલે નકા આ તો પૂળો કોણ છે. હા હા એના કારણે જ તો પૂરમાં વરસાદ ના આવ્યો તો અમે તમને ભાવ આલવા તૈયાર છીએ, પણ આ પલળી ગયેલું છે એનો શું ભાવ આવે એમ કેવું છે મારું. પલળી ના હોત ને કાકા તો અમે કોઈ કાકુ પાછું કરો થોડું નજીક લઈ દો તો કેવું. હા હેડો તમે તો બોલો, તમારો ભાવ તો કયો અમને ખબર પડે. છેલ્લા કઈ છોડાય કાકા કયો. વધારે તો નહીં, છેલ્લે તમને 15 સુધી આપી દઈએ અમે. ના ભાઈ તમે હેડવાન કરજો, 15 રૂપિયા તો આ પૂળો ના આવે. જો એ તમે હેડવાન કરો, અમારે નહીં આલો. ના એ તો હોભળો કાકા, મારી વાત હોભળો બરોબર. જો વરસાદ છે પલળી લોચો થઈ જાય, તમારે માટી થઈ જાય, એના કરતા જે આવે લઈ લ્યો. આ 15 આવશે ને એ નહીં આવ 10 રૂપિયા. ના ભાઈ ના, આ તો હોના જેવી ચાર છે, ના મળે. તમે તારે જો જે આવ્યા હોય ને એ રસ્તે જો, મારે નહીં આલવા 15 રૂપિયામાં. હેડો. હા ભાઈ હેડો હેડો. મેં તો કાકો ગોઠી એવા લાગતા નહીં નહીં હાલ. પણ થોડા આગા જઈએ ને પછી પાછા એ પૂળા તો લેવાના જ છે. લેવાના જ છે ને? ઓવે. થોડા આગા હતા. હા હેડો કાકા તાણ. હા જો ભાઈ, નહીં પોહાય એવું અમારે. ના અમારે નહીં હાલવા. એ 15 રૂપિયા પૂળો હલાતો છે. વાત કરો છો ત્યારે મજૂરી કેટલી થઈ છે. હા હેડો. તમારે 15 નહીં, હેડો 17 વાલે હેડો. ના 17 માં નહીં હાલવું ને, છેલ્લે તમારે લેવા. તમે મારો મોન રાખો, 17 મોનો. અને પૂળો તમારે આ વરસાદ આ નહીં, આ પોત પાળા કર્યા છે તમે. આ તો પાળા ભાઈ, પણ આ તો એને તો આ બધું હુકું જ છે. એ તો બધું પાણી નેતરી બધું પલળી જ ગયું છે. આ ઉપર જ થોડું પલળ્યું છે ને, કે કશું નહીં પલળ્યું. તમારે છેલ્લે લેવા હોય ને તો 22 રૂપિયા આલ્યો, એનાથી નેચો 1 રૂપિયો નહીં આવે. તમારે લેવા હોય લ્યો ને, કે જો ટેમ થઈ ગમે તે થાય પૂળો હારો છે, જો બોધણી મજબૂત છે અને 100 વાટ થોયવા છે. મારી વાત સાંભળો. આપણે પેલા શરૂઆત 19 થી કરીએ, ભલે 22 થી લેવા છે લેવું, શરૂઆત 19 થી કરીએ. હા પણ ગમે તે થાય પૂળો લેવો એટલે લેવો, છોડવો નહીં. આ પૂળા હારા છે મળે નહીં આવો પૂળો. કાકા તમારો ભાવ છેલ્લો કહી દો હટો. છેલ્લો ભાવ તમારે લેવા જ હોય તો છેલ્લો એક જ ભાવ 22 રૂપિયા આલીશ. લેવા હોય તો. ના ભાઈ રવા દો, તમારો કોમ નહીં. થોડું આટલું રહી જાય કાકા. ના ભાઈ, શું કેવું? તમારે લેવા હોય તો કયો, નકર કોઈ વાંધો નહીં. આ તો હા હેડો કાકા, તમારું નહીં કે મારું નહીં, છેલ્લે એકવી રાખો હેડો. કોઈનું નહીં, જો પડે બગડી જાય, કશું હાથમાં નહીં આવે ને તમે લઈ જાઓ તો ભાડો ને ભાડો ખર્ચો વધી જાય. એના કરતા બાર જતું રહેજો. ભાઈ એ વાત સાચી છે, પણ તમારે રોકડા પૈસા હોય ભરે એટલે પૈસા રોકડા જોશી મારે. ભાઈ ટેમથી બોનું કરો ને, અમે તાર પૂળા ભર્યા. આ તો 25 રૂપિયા પૂરો આલેલો હતો, પણ આ તો વરસાદ આવ્યો એટલે નકર તમારું નસીબ. વાત સાચી છે તમારી, પણ પડ્યો એટલે અમે ભાવ આલે તમને ચો ના છે, પણ પડ્યો એટલે વધારાનું ખોવાલ હાલો ને પછી પૈસા તો આપી જ દેવાના. પૈસા રોકડા હો ભાઈ, આપણે બાકી નહીં. પૂળા ભરીએ ને 200 રૂપિયા બોના ના પૈસા છે, પણ લેવા આવીએ તો આ લેવા પણ ક્યાં ના આવશો? હમણાં 2 કલાક થયો વધારે. 2 કલાક જેવું તો હા 2 કલાક સુધી નહીં આવવાનું તો આ બોનું તમારું શું ભાઈ? હો હા એ તો ના, વાંધો અમે નહીં. અમે આવી જાઉં તો 2 કલાક નક્કી આને કા બોનું તમારું નહીં મળે. ના 100% 2 કલાકમાં આવી જાઉં. હા હેડો પૂળા તો વેચાઈ ગયા છે હમ. આ વરસાદ આવે તો ભાઈ હા હેડો આલ્યા તો છે. આમાં 2 કલાક છેડી હું નહીં હાલ આવીને લઈ જાય ને તો મારા મજૂરી તો આટલી ઓછી. આ બધું પેલું ગારા જેવું થઈ ગયું છે ને, આ ખોટી મજૂરી કરવી પડે. એના કરતા લઈ જાય તો સારું, ઝટ પાર આવી જાય. નકા લાદેલું છો ફેરવવાનું મારે. હા હેડો તાને એ તો આવશે. હું જઉં, આમાં પેલું ટ્રેક્ટર આવે છે છેડવા, તો છેડાઈ કાઢું. આ વરસાદ આવતો કરતું તો વળી લસકો આપવાનો છે તે. એટલું ઉતાળો જોકો બધું કેવું થઈ ગયું. આગળ આટલો છોકરો શું કરવાનું છે બાપા? અલ્યા જોકા ચોમાવું આવ્યું, આ બધું જોડે ચોમાવું આવ્યું એવું થઈ ગયું શિયાળામાં. તું હેડ પૂરા બધામાં હેડ ફટાફટ ખટકો રાઈ જા બધું. દોડ્યું તો આલો
દેડો ના જોવું પડશે આ વાડીએ વાળવું કેવી રીતે જો ખવાડજો ઓમ કરી બધું ભેગું કરવાનું હા પછી મોયથી બે હેર કાઢવાની આવી હા બે હેરો લેવાની અને પછી એનો પૂરો વાળી કાઢવાનો કી હારે આવે ટેટા એટલે ઓલી હા એ ઓમ વાળી હા ઓમ પકડી અને એને આનો ડોહો બનાવી જાય ડોહો કહેવાય ઓને આ ડોહા અને હા કાકી એ ઓનું આમ પકડતા આ બધું આખું કરવાનું પાછો એમને છોટો બોધી નહીં કરવાનું એ ટેળોમાં વાળતા કોમ વાળવાનો ચાલમાં આમ કઈ નો મારવાનો કોમ કરતી બધું બીજો કોમ વળગાડી દો તોડી આખો પડે બીજું શું કરવાના બોલે ફટાફટ બોલ દે સીધે આ તો બ્યાનું હું તો લઈ બધું તો જો બ્યાનું તો બાપા અરે તારો પેલા ઉપરથી પડ્યા નહીં તારા મોમો મામો ઉપરથી વરસાદ નહીં આવ્યો કીધું તો બ્યાનું તારી કેવું બધું હું જોઈ રહ્યો પાવ બધ અરે એટલું બધું કા નહીં લે અરે એટલું બધું નહીં લેવાનું મતલબ બધું લે તો વેચી મારવાના નહીં રાખવાના જોજે લુગડો કર્યો છો પણ બાપા મોટો બધું તો વજન પકડે કે અલે આપણો વજન પકડો પણ આપણે વેચવાના શું કોના હા ઓહો મને તો નહીં આવતું થાય બધું હું તો પહેલા જાઉં હા તો તું ભેગા કર ફટાફટ ભેગા કર સગન ભેગા કરું પકડ નાખો એ ભાઈ આવ પૂરા હાલવા નહીં ના ભાઈ તમે નહીં હાલવાના ના ભાઈ આ તો લડેલા હવા લેવા થાય પૂરા વેચવાના છે હા વેચવાના છે હું કિસે આવો ભાઈ આવો આ ભાઈ પૂરા હાલવા નહીં અલે હાલવાના છે માર તો ગોડો છે આ કોણ સા મારો છોકરો છે આખા આવો થોડું મગજ ઓછું છે અલે યાર પૂળા લેવા આયા ને અમે ભાઈ પૂરા હાલવાના છે શું ભાવ હાલવાના ભાઈ 30 રૂપિયા હાલવાના હે 30 રૂપિયા કિલો અલે કિલો ના હોય ભાઈ તમારો છોકરો કોણ હ છોકરો કિલો ના ભાવે આવતા છે પૂરા કે તમારે એક પૂરો લેવો હોય તો 30 રૂપિયા આપણે હાલ લે કોઈ વાયદી કરો તમે વાયદી ભાવ કરો એમ બોલો પાળિયા પૂરા લેવાના છે પૂરા જોજો પટાજી 30 રૂપિયા ભાવ છે ભાઈ હો આ 30 રૂપિયા લેવાના છે પૂળા તો હારા છે હો. આમ ઊભો કરો કોમ જોઈએ શું કે છે લે? બસાજો ભાઈ ઊભો કે જોઈએ છીએ જોવો તો પડે અલ્યા કોમ. પોળી પડે છે લે ગોધાડા પિયો વરાદ આયેલો છે થોડા પલેલા છે પૂળા તો હારા છે પૂરા હારા છે વતણીમાં હારા વધ્યા છે 30 રૂપિયા પાળો છે 100 વાટ થાય એવું છે પેલો ઊભો કરજો પૂરો ઊભો કરજો પેલા જોડી ચાલ જો શીખો નહીં પૂરા એ ઊભો થાક લે સાઈનો કરે લેવાના છે પૂરા બોલો સાઈનો કરે 30 રૂપિયા ભાવ છે ભાડે કોક વાયદી કરો પૂરા લેવાના ઓવા હાલવાના પૈસો આ તો બે ઘરાક આવી ગયો માર તો આ તો છેલ્લા કે પોક ગેલ મોલ્યા કે દોડીએ એવું અરે ભાઈ અમે રાખેલા પૂળા તો ઉભા તો રહો ભાઈ રાખ્યા તમે વાહ કેટલા રાખ્યા તો ભાવ ભાવ નહીં કર્યો હજી જોઈએ છીએ જો ભાઈ પૂરા તો મારે વેચવાના જ છે હા પણ ભાવ 30 રૂપિયા હો ડેમ છે પૂરા હારા જોજો લંબાઈમાં કેવા છે લંબાઈમાં તો પેલા કરતા થોડા વ્યવસ્થિત નહીં સારું આમ તો માપો તો ભાડે આ પેલા હતા એના કરતા તો પેલા તો 100 વાટ કહેતા હતા બરાબર ભાડે અમારે લેવાના છે હા, હા, હાથ વાટ જેવા લેવાના છે થાય. પૂળા લઈ જાઓ 31 જો ના પાડું છું આમ તો મજબૂત છે પાછા બોધરી માં થોડા વ્યવસ્થિત છે પેલા કરતા 30 થી 31 કરતા આપણે તો લેવાના જ છે. લેવાના જ છે તો બરાબર? લેવાના જ છે લેવા નહીં દેવા પેલો ઈવન તો શું લઈ કીધું? લેવા દેવા આપણે તો 30 ના 31 ના 32 અરે, તો તો પોતરી હોય ને. લેવાના જ છે લડજો સોનું સોનું કઈ નથી હાલ ચાલો. ભાઈ પૂરો તો હતો પાછો એ નહીં હાલવાના, પૂળા પૂળા નહીં હાલવાના. નહીં હાલવાના. અલ્યા તું સોચી રાખ કે ભાઈ ઉપર ને ઉપર નહીં નાખવાનું કોઈ આ નહીં નાખે તો ભૂલમાં પડી વડી ગયો લે તો ભૂલમાં ભાઈ, મૂકી. આ ભૂલમાં પડી ગયો ભાઈ હું ચો ના પાડું એ ભાઈ અમે પેલા આવી છીએ અમે પૂરા હાલવા નહીં પણ તમને મેં કીધો ભાવ આપલો ને તમે અમે ભાવ આપડ્યો તો ભાઈ તારે ભાવ કેવું હોય તો કયો તમને ગમે તો 7 વખત પડ્યા છે પૂળા ભાના એક પણ પડ્યા છે વરસાદ આવ્યો છે તો તમે આવીને ગમું તો લઈ જાઓ ભાઈ તમને એમ લાગે છે આ તો એને વાયુ હોય ને એની ખબર પડે હાડા કાકા પૂળા તો સારું પેલા કરતા વ્યવસ્થિત નહીં લાગતા આમ તો હમ?
મજબૂત પૂળો. પેલા કરતા બોધણી સારી હે નહીં ભાઈ? બધી રીતે પૂળો જોવો પડે એવો નહીં. એક નંબર પૂળો હા. 50 પૈસા રૂપિયો વધારે આલે તો કોઈ મોઢો આવે નહીં. આવો મહેમાન. આવો ભાઈ. મહેમાન લાગી નહીં ભાઈ? રામ રામ. રામ રામ. મહેમાન તો કમ્પ્લીટ લાગે. લગાઈ ગયા પૂરા જોવા આવ્યા? વાહ. ના ના પૂરા જોવા નતા, અમે તો બટાકો લડવા આવ્યા હતા. કેમ દોઢું બોલો છો મહેમાન? તારા દેખાતું નહીં હું કરીએ છીએ. રઘુજી આવો આવો. શું કર્યું ભાઈ કયો? રામ રામ. પૂરા તો મન તો ગમે છે, પણ આ ભાઈને ઈવને પેલા જોયા તે ઈવન પૂછી દો ઈવન શું કેવું થાય ને પછી અમે તો રાખવાના જ છીએ જો. ભાઈ તમારે લેવા છે 30 રૂપિયા. શું કરશી ભાઈ લેવાનું 30 રૂપિયા કાકા. અરે ગભીરજી 30 રૂપિયા ના હોય અહીંયા પલરી ગયો ને 30 રૂપિયા બતાવી વાત સાચી છે ભાઈની. આ મહેમાનની વાત સાચી છે. તમે ભાવ વધારે કયો. તમે સુરજભાઈ નું ઘર ફૂટ્યા ઘર છે એવું કરીને મેલ્યું હતા મેં. એ ભાઈ હા હા શું ભાઈ? 30 રૂપિયા ના હોય યાર એટલે આવતા ઓમ કરો છો તમે એડવાન્સ કરો, મારે 30 રૂપિયા પૂરો હોય નક્કી કર્યો છે અને તું આવીને એમ કે 30 રૂપિયા પૂરો ના હોય તો બે વેપારી હોમીઓમાં ઉભા છે. એટલે ભાઈ 30 રૂપિયા તમે તો એને માગો લેવા તો છે આ જોય તો પલળી નહીં ગયું મહેમાન કોઈ. પડો પડો ઉપર પડો ખબર પડો. આ પેલું પાણીના પૈસા ના હોય યાર જો ભાઈ ટોલ ભરી સોટી નહીં, ભગવાનને ઉપરથી પાણી મુઠામાં લેવા જેવું હોય તો કોરા ઘેર પહોંચી જાવ હોત. પણ આ ભગવાનના પાણીથી પલળ્યું છે એટલે હું એમાં કોઈ કહી ના આખું ભાઈ. જો તમારે લેવા હોય તો આપણે છેલ્લે છેલ્લે 29 રૂપિયા પૂરો આલી દેવું. મહેમાન ભગવાને પલાઈમાં અમારું લેવા દેવા વાત સાચી છે મહેમાન. હું ભગવાનને પલાળી પણ પૂરા તો અમારે તો પડ્યા કે. હા ભાઈ હોપડો ભગવાને ભલે પલાળ્યું. મહેમાન બે પોટલી હું પી દઉં હા. તો 15 રૂપિયા મેળ પડે એવું કઈ ના. તેરે અલાહું 100% તેરે અલાહું તો 100% તમારો મેળ પડી જાય. ભાઈ કોની શેડોમણ ચો જઈ આ 3000 ની ઝાડ લાવ્યો છું 1200 રૂપિયાનો ભાવની, અને આ કટરથી કપાઈને પેલી ઝાડ પેલી ઊંઘાડીને પૂરા બોધ્યા, આ બધી મજૂરી ચો જઈ. આપણો માવા તમે હા મહેમાન બોલો. આ તમે શેરાવન તમે કીધું હતું તો આપણો મારે આ ઝાડ વાપન તમે કીધું હતું ના મહેમાન તમે તમારે ઓલે વાઈ યાર થોડી કઈ ઓને ઓલે વાઈ હા તે મી મારા ઓલે વાઈ તો મને ગમે એ ભાવ કહું કે લેવાની તમાર છે. તમને 7 વખત પાલવા તો લ્યો અને કરવા દે, રસ્તો પડે હેડવાન કરો. હા મારા બાપો કી 7 રૂપિયા લઈ જા આ તો ગોડો છે લે, મગજ નહીં, હું એમને મંડ્યા છો. અમે 10 રૂપિયા રાખી. 10 રૂપિયા રાખી એ ના મેળાવે તો મગજ નહીં, હું ધણી છું કે એ ધણી નહીં, મારો છોકરો છે. ભાઈ મૂળ તો વડીલ તમારો છોકરો છે ને. મારા વાતો બ્રો તમારે કેટલા સુધી હાલવાની મારા છેલ્લે જો 30 રૂપિયા પૂરો હતો તે હું કૂદતા ચોક 27 લઉં. 27 તો નહીં આવે કેમ નહીં આવે? કાલે હું તો આપણે તો નહીં વાહન ચોરી લેવાનું નહીં વાહન ચોરી આપણે વ્યવહારનું બોલવાનું કાકા એટલું તો ના પોહાય, રવા દેજો નહીં લેવું. તમારે લેવું એટલે એટલા બધા તમારે પોહાય છે. વાપરો મહેમાન કરાવ તમે મારી વાત વાપરો હું પતાર આવી યાર મને ખાલી 50 રૂપિયા ખાલી હાલ દે 50 ના હોવાલી છે. તમારે 15 રૂપિયા પટવું જોઈએ. 13 રૂપિયા 14 15 થી ધન નહીં જવા દે હું કીધું હા. ગભીજી તમે મને પૂછતા હતા ને કે આ મહેમાન શું કહેતા હતા કે 13 રૂપિયા લાવવાનું કહેતા હતા. જબ્બર અરખાઈ છે, જબ્બર અરખાઈ છે. આજ કોના બહુનો પાવ પડત પઈ ગઈ. હા સોદો કરો છો તો. ગભીજી હા હું કહું હા એટલે આ આજે પલળી જાય અને આ બધું જે બધું માટીમાં જાય માટીમાં નહીં જાય, ઘેર 100 બોથ્યો છે કાળો ડોબો, એને અમારે ખવડાવવા હું જો નહીં વેચાય તો કોઈ ફરક નહીં એટલે પડે. મહેમાન એકલો ડોકા આ પાણી તો પલળી જ મહેમાન જતી રહે સાચી વાત છે. ડોકા જ હોય આ પાણી તો ખાવાની હોય ડોકા ના ખાવાની યાર વાત કરો દા કાકા એ બાત કેવું છે? એવું કશું ના હોય ભાઈ, તમારે મહેમાન લેવા જ છે કહું કરવાનું છે, ફટ લઈને બોલજો તો 28 રૂપિયા હું આલી દઉં. હા ઓ કાકા આ તો પૂરા અઢા તો વધવાના બાકી છે. એ વાત સાચી છે ભાઈ, અમારે બધે જ છીએ, ચાલુ જ કોમ છે બોસવાનું. ભાઈ તમારું ભાવ લેવાના છે જો. કાકા અમાર તો
તમે કીધા ભાવ બરાબર નહીં 14 રૂપિયા હાલવત બોલો બરાબર હા, કાકા, બતાવો. કેમ કાકા હેરાન કરો કાકા ના ચાલે ચાર ખોલવા નીકળ્યા આવું ડોકો હાથ પૂરા પૂરા ના લેવા કાકો 14 માં 15 માં નહીં આલે પલ્લી ગયેલું છે બધું તો પકડ મારી વાત પેલા વેપારી આયા હતા એ મીન કાઢી મેલ્યા એના 14 15 રૂપિયા માંગતા તું હારા પૂરા 20 રૂપિયા હલાવો ને તો ડોળો રોકડા આલું હલાઈ દીધા ફાઇનલ થઈ ગયો પેલા 15 રૂપિયા પૂરો ખોળે લ્યા 15 રૂપિયા નો બાજરીનો પૂરો ના આવે જાનનો પૂરો ખોળવા આયા બાજરીનો હા મફત તો કોઈ હાલે યાર આ વડીલ એવું જોઈને તો હોશિયાર હોય. મહેમાન હું ચેક કરતો પણ ચેક તો નહીં પોહાયું તો અને કે ધની છેલ્લે તમે પોહાય તો 20 રૂપિયા કે બોલો લેવા હોય તો કે ખરેખર ડાયા કાકા હા 20 સુધી લઈ લેવાય પેલા કરતા પૂળો હારો હપા હા આમ જો નહીં તો પેલા પાછા આયા ને તો આપણે જવું પૂજા સાચી વાત છે. અને તમારે ના લેવા હોય તો પેલા હું 20 માં હલાવી દઉં ના ના અમે શું ના પાડીએ. પેલા પાછા બોલાવું ના ના મહેમાન લઈ જવાના લેવાના કાકા ફાઇનલ થઈ ગયો જો પૂળા અમે રાખીએ ખરા પણ મને હોદનાર સુધી આ પૂળો કમ્પ્લીટ બધીને તૈયાર રાખવું પડે એ તો ભાઈ આ તો તમે અડધું ક્ષેત્રે બધું નહીં કાકા અને પાછું જો મને આયરા પૂરા મને આલી તો મુના બોધી કાઢું દોઢો બીજા આલ્યો ગોળમાં આ તો 300 થઈ જાય મારા મેં પડી જાય કે બીજી વાત કરી પૈસા જો કાકા આ પૂળા રહ્યા ને પછી વેપાર થયા પછી તમે પોતરી આવી રાખવી પડશે જો આ બોથડીમાં તો ભાઈ પછી આપણે પછી તમે પાછા દગો કરશો નહીં મેળા હા. કભીજી મને આલજો હું બોધી કાઢું હા એ ભાઈ ના વધતો આવડતો બતાવો કે જેવું હતો પટી જાય તમે આવો નહીં આવો બધું ફાઇનલ ફાઇનલ તે જે માન નહીં જવું ભાઈ ઓપડો તમે એક વાત આ રીએ આપણે કોઈ તમારે ખાવા તો લેવાનું નહીં આ તો આપણે બોલ્યો જીવડો ખાવાનો શું કરવા આપણે દગો કરવો પડે જો. જેવો બનતા એવો બનતા જો 250 રૂપિયા મજૂરી હે પણ આપણે ઘરના તમારી જોડે અમે આપણે લઈ જઈએ દોઢો આલી દેજો ને દોઢો પેલા એટલે 300 આલજો હા રેટ ને ભાઈ કોઈ કરીને મારું પૂવાનું પટાકા આ મહેમાન નહીં મંગા બરોબર છે બોલા ને હું બથોરા બોધી હા હું કહું પણ તમે પતા હો સમજજો મારે કશો તો નહીં અમે સમજી છીએ તો તમે તાર કેમ કે મારે તો રેડી જાય પૂળોમાં જોવું ના પડે એવું કરજો હું કીધું જો તો તમારે ફાઇનલ થઈ ગયું બેન ને હા તો તમે હવે 2 ફાઇનલ કરો હું એટલે કે પૂરા બધું ને હું ચાલુ કરું બધા પૂરા વેચી મારતો પણ મારે શું ખાવાનું તારા પૂરા ખવાય તું તો કોઈ ડોબું છે પૂરા ના ખવાય તું તો ભેંસો ખાવા લેવા તું હોતા એવું જ હોય ને. મને તો ખબર જ નહીં આ મારો ઓછો માર કોઈ મગજ ઓછું જતો તમારો બાબલો સારો ઓવો મોટો છે એટલો ખોટો છે થોડી જાડી બુદ્ધિ લાગે ગાડી બુદ્ધિ બે વાયર સટકીનમાં ભેગા થઈ ગયેલા હા રેડો કાકા તમે બધીને તૈયાર રાખો ને અમે સાધન લેતા આવીએ એ હા હેડો. હું આમ બાજુ શું કરે હલ્યા એ બધું ભેગું કરી શું કરે હલ્યા આ એક પૂરો આખો બારો બાજુ દે થોડો બાપા ધો તું જજે તું જા ઊંચો કરી વળે લાઈન હું કહું વડીલ હા આબા દો 20 માં આપણો ફાઇનલ બરાબર હવે ગમે તે ગ્રાહક આવે ને આટલો બધો આવડો મોટો બધો એટલે બધો પડે ગયા કોકના ભેંસના ગાયના મુઢામ જાય એટલું તો જો ગયા પણ આવડો મોટો પૂરો તો ગાયના ભેંસના મુઢામ ના જાય અલ્યા કભીજી હું કહું શું હતું મહેમાન અરે ડોબા મુઢામ જાય એટલું તો પૂરો જોવા ગયા પછી ઘોઘરા ખરાય ને એટલું થોડું ચાલતું મોટી મોટી તો આપણને નહીં આવડતું આવડો મોટો તો ના બાંધ થાય આવડો મોટો તો ના થાય ભાઈ સુરે ભેંસને ઉકેળા ગવા નહીં મોકલવાની એ શીલા ગવાની છે થોડા માપના બોધો કાકા લ્યો બોનું તાણ અમે હેડીએ મારે પેલું બીજા પૂરા ભરવાના જો ભાઈ હું નક્કી કરું તમે હોત પણ તો અને પૂરા બધવાને એ ભાઈ તમારે હાલ લે હવે પછી તમે મારે વાર ચો કૂટો છો હાકો કે બરો કે તમે મગજનું ફરી પથારી ફેરી નાખે એક કામ કરજો ભાઈ ના કાકા એટલે પત્તા નોટ આલો હાલો 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 જો ભાઈ તમે પચાસ બોલી નહીં જાય મહેમાન આ હા હા, પણ મહેમાન તમને ના પણ મારું વાત ચોપાડી પૂરી થાય પણ ન કહેવાય તો ફલી બોલી પડી ગઈ રાત સુધી કાલ સવારે ભરી ના જ્યા અને રાતમાં રાત પડ્યો તો મારા કોઈ લેવા દેવા નહીં ને કે તમારી આ 500 ની થઈ
500 ની જઈને જો પૂરા નહીં બંધોણા ને હા. તો 500 ઉપરથી ઓછા આલવામાં આવશે જો હા એ વાંધો નહીં એમાં હું બંધાયેલો મને હાલો આ તો જો સેમ હમણાં ખાવાનું છે આ તો બોનું આલી છે હા હેલો એ તો કામ તો એ હા, આખી લે લે તું તાર લે શીખ લે જા શીખ જા મોકમ. બરોબર આવું ના હોય યાર 45 થોડા પોલા જેવાના હોય યાર તમારે કા- કેટલા અત્યારે 25 કાકા. રૂપિયા 27 કહેતા હતા 7 રૂપિયા ઓછા કરાય હાલ લ્યો 1000 પૂરા તો 7000 ઓછા થાય. વાની આપી દો એટલે પૂરું થઈ જાય મહેમાનનું. લ્યો બોધો આમ કેવું બોધો પાછા મજબૂત બાજજો પાછા તમે યાર બોલી કરીને યાર. એટલા એક તો કામ કરી કરજો તમારે- મારજો લો, બસ હવે ખુશ આ તો લા આ તો બસ ખુશ એ તો મહેમાન પેલા મહેમાન તો બધું લઈ જવાનું કે યાર. લે મહેમાન એ તો હવે આ વાર્તા પૂરી થઈ જાય શું રે પણ બોધન પૂળો મજબૂત શું કીધું મારે જેવો વધુ ના તો તમારા મારું મસલા કરીશો મારું નામ સુરય નહીં લે વડેલ હા તો તમે હવારે ફાઇનલ આવી જજો હો હું વાત જોઈને ઉભો રહ્યો છું ભરવાની આ તો છું હા રાડો કશો વાંધો નહીં 600 રૂપિયા જ નહીં પણ હવે બે તારા ગોમ જ છોડ જવું હાથમાં જ આપવું નહીં ભાઈ હા આપા તો પૂરા વેચાઈ ગયા હા આમ તું ખાય તમે